અંકલેશ્વર જીઆઈડીસી એચટી ડેપો પાસેથી ભરૂચ એલસીબીની ટીમે ₹81,000ના વિદેશી દારૂના જથ્થા સાથે સુરતના 2 ઇસમોની ધરપકડ કરી છે. તેમજ પોલીસે મોબાઈલ, 2 બેગ અને રોકડ રકમ મળી કુલ ₹96,000નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી માહિતીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા એસટી ડેપો નજીકથી સુરતના હેમંત ઈશ્વર વાળંદ અને મનુ ભગુ વાળંદને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. એલસીબી પોલીસે બંને પાસેથી 2 બેગોમાંથી ₹81,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો, 10,000નો એક મોબાઈલ અને 2 બેગ તેમજ રોકડા રકમ મળી કુલ ₹96,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ.